ભાવનગરમાં આવેલા 3 અલગ-અલગ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી. ચોરી થયા બાદ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા. ભાવનગર શહેરના ખેડૂતવાસ સહિત 3 મંદિરોમાં રાતના સમયે ચોરીની ઘટનાને અજાણ્યા ચોરોએ અંજામ આપ્યો છે, ત્યારે એના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લાસ ચોક પાસે આવેલા મેલડી માતાના મંદિરેથી દાનપેટી તોડી અંદાજે 15,000 જેવી મત્તા ચોરાઈ છે, તો ભવાની માતાના મંદિરે કબાડ તોડી રોકડ રકમની ચોરી કરીને અજાણ્યા ચોરો ફરાર થયા છે. ચોરીના પગલે સ્થાનિકોએ પેટ્રોલિંગ વધારવા માટે માંગ કરી છે, તો પોતાના માલ સામાનને લઈને ડર પણ જોવા મળી રહ્યો છે. અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.